એટલે શું કા જવાના આપણે બાલ મંદિરે? હા તો મિત્રો આજે અમે બાલ મંદિરે જવાના છે અને સ્કૂલની અંદર જે બાલ મંદિર બનાવવા આવ્યું છે ત્યાં જવાના છે અમે, કારણ કે ત્યાં કામ ચાલુ થવાનું છે બાલ મંદિરનું. એટલે સ્કૂલની અંદરમાં જે છે અભ્યાસ કરાવે છે નાના ભૂલકાઓને. તો મળીએ વિડીયોમાં. આખો વિડીયો જોજે. આવું છે શું ભરેલું આ વાળામાં બધું. પછાડી છે અમારી બાળપણની સ્કૂલ. જ્યારે અમે નાનલા હતા, જ્યારે અમે 4 થી 5મા ધોરણમાં ભણતા હતા, ત્યારે આ સ્કૂલમાં અમે સ્ટડી કરી હતી. અને આ પાછળ જોઈ શકો છો, આ છે બાલ મંદિર. અહીંયા પણ અમે સ્ટડી કરી હતી. અને આ છે અમારા ગામની રામપુરા નજીકની પ્રાથમિક શાળા, જે 4 થી 5 સુધી છે. ચાલો તમને બતાવ્યું કેવી સ્કૂલ છે. તમને બાળપણની યાદો છે એ તાજી થઈ જશે તમારી પણ. ચાલો અંદર બતાવું. તમે આ જોઈ શકો છો પછાડી કેટલા મસ્ત ફૂલ લાગેલા છે. આ છે અહીંયાનું ગાર્ડન. આ પછાડી જોઈ શકો છો તમે. આ એક છે CRC ભવન. અહીંયા ટીચર લોકો રેસ્ટ કરે છે અને જમવાનું વગેરે અહીંયા જ કરે છે. અને બે તમે જોઈ શકો છો, 2 રૂમ છે. એક ફર્સ્ટમાં છે, વચ્ચેમાં છે અને બાજુમાં છે લાસ્ટમાં. ત્યાં બાલ મંદિરના છોકરાઓ જે સ્ટડી કરે છે લાસ્ટમાં, ત્યાં બી તમને બતાવું અંદર જઈને. આ છે વચ્ચે રૂમ. અહીંયા છે આઈ થિંક 2 થી 3 થી 4 ધોરણવાળા જે છે છોકરાઓ, એ અહીંયા સ્ટડી કરે છે. ચાલો અંદર બતાવીએ તમને. અને આ છે મિત્રો ઓફિસ. અને મિત્રો આ રૂમ છે ધોરણ 3, 4 થી 5 સુધી. અને આ લાસ્ટમાં છે મિત્રો ધોરણ 1 થી 2. અને આ છે મિત્ર ધોરણ 1 થી 2 ના વર્ગમાં બાલ મંદિરના છોકરાને અભ્યાસ કરાવવામાં આવે છે. તો મિત્રો આ ટાઈપના વર્ગને જો છે બાલ મંદિર બનાવવામાં આવ્યું છે, કારણ કે બાલ મંદિરનું કામ ચાલુ થવાનું જઈ રહ્યું છે. અને આ છે મિત્ર જૂના વૃક્ષો. પછાડી કેટલો સુંદર સુવિચાર લખવામાં આવ્યો છે, વાંચી શકો છો. સર્વ શિક્ષા અભિયાન. 100 ભણે 100 આગળ વધે. આપણે પણ આવું વિચારીએ છીએ, ગામડાના લોકો છીએ તો આપણે પણ આવું જ વિચારીએ છીએ, 100 ભણે 100 આગળ વધે. આપણા ગામડામાં જે લોકો છે તે મોટાભાગે શિક્ષિત નથી, તો આપણા ગામડામાં જે છોકરાઓ છે એ લોકોને ફરજિયાત તમે જે વાલીઓ જે છે એ છોકરાઓને નિયમિત જે સ્કૂલે મોકલવાની, જે નાના છોકરાઓ છે ને પણ બાલ મંદિરે મોકલવાની પ્રયાસ કરે. ત્યાંથી જે છે ગામડાના લોકો બી છે, આપણી ગામડાની વસ્તી છે તે પણ આગળ વધે અને અભ્યાસમાં પણ સારા રહે અને સારી એવી અને સારું ભણે, સારો અભ્યાસ કરે, આગળ વધે ને નોકરી મળે, પોતાના પગ પર ઊભા રહે, સારું એવું કામ કરે આપણા ગામડાના લોકો. તો કેટલું મસ્ત છે ને મિત્ર સરકારી સ્કૂલ, આપણી પ્રાથમિક શાળા જોઈને, જ્યાં આપણે ગામડે ભણતા હતા, અહીંયા અભ્યાસ કરતા હતા, અહીંયા આપણે રમતા હતા. આપણે છોકરા છોકરી જે આપણે જે મિત્ર હતા, ભાઈબંધ હતા નાનપણમાં, તે લોકો જોડે આપણે રમતા હતા, મસ્તી કરતા હતા અને સાથે બેસવા જમતા હતા અને મસ્તી પણ ખૂબ વધારે કરતા હતા. તો કેટલી મસ્ત યાદો છે બાળપણની. આપણી યાદો જે છે તાજી થઈ ગઈ છે. મારી પણ અહીંયા સ્કૂલ આવીને જે મારી યાદો છે એકદમ તાજી થઈ ગઈ છે. તો આ છે આપણી ગામની સ્કૂલ રામપુરા નજીકની. તમારા ગામમાં પણ આવી જ સ્કૂલ હશે, જે સરકારી સ્કૂલ પ્રાથમિક શાળા છે આ ટાઈપની છે. બધે ગામમાં આ ટાઈપની સ્કૂલ રહે છે. એક ટાઈમ હતો જ્યારે આપણે બધા અહીંયા સ્ટડી કરતા હતા ગામડે. આ જે મજા છે મિત્રો, બાળપણની મજા, એ દિવસ પાછા આવવાના નથી આપણી પાસે. કેટલું સુંદર હતું ને મિત્ર. બાળપણમાં આપણે અહીંયા રમતા હતા, ગામડાની શેરીએ રમતા. તો બાળપણની એક મજા જ કંઈ અલગ હતી મિત્ર. આવી મજા અત્યારના સમયમાં નથી. જે બાળપણની મજા છે તે બાળપણમાં જ છે. કેટલી મજા હતી. ગામના શેરીએ રમતા હતા, તળાવમાં નાહવા જતા હતા, નદીએ નાહવા જતા હતા અને ઉનાળાના સમયમાં આપણે વાડીઓમાં કેરીઓ પણ ખાવા જતા હતા. કેટલા સુંદર દિવસો હતા અને કેટલી જે આપણી બાળપણની યાદો હતી. તો ફરી વખત એવી યાદોને આપણે નિહાળીએ અને યાદ કરીએ આપણા વીતેલા વર્ષોને, વીતેલા દિવસોને. કેટલું મસ્ત હતું પહેલાંના સમયમાં. તો મિત્રો વર્ષ બદલાય છે, સમય બદલાય છે, એની સાથે સાથે લોકો પણ બદલાય છે. પણ તમને એક વસ્તુ અહીંયા બતાવું મિત્રો, જે તે વસ્તુ નથી બદલાયું. તો આ જોઈ શકો છો મિત્ર, કેટલો જૂનો પુરાનો નળ છે. અહીંયા બાળપણમાં અમે લોકો અહીંયા પાણી પીવા આવતા હતા. તો જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ છે આની. એકદમ જે છે ડિસ્ટ્રેક્ટ થઈ ગયું છે બધું. આ સ્થિતિમાં છે
આ વસ્તુ જરાય નથી બદલાયું. અહીંયા પણ જોઈ શકો છો તમે. આ છે નળ, એમની હાલત. આ છે હેન્ડપંપ. બાળપણમાં અહીંયા અમે લોકો જે પાણી પીવા આવતા હતા, આ નળમાં પણ પાણી આવતું હતું. અહીંયા ટાંકી પણ મૂકવામાં આવી છે. પછાડી સે જોઈ શકો છો તમે. બટ તો મિત્રો હાલમાં અત્યારે જે છે મે વેકેશન ચાલે છે. તમને અહીંયા બીજી એક વસ્તુ મળી આવી છે, તમને બતાવું. તો આ જોઈ શકો છો મિત્રો તમે. આ છે મિત્રો બોલ. આ જોઈને તમને કશું યાદ આવ્યું? કંઈ યાદ આવ્યું તમને? આ છે બાળપણની યાદો મિત્રો. અત્યારે બી મોટા ભાગે લોકો રમે છે, પણ આજે મજા છે આ ક્રિકેટ રમવાની ગ્રાઉન્ડમાં. આજે મજા છે મિત્રો ક્રિકેટમાં ગ્રાઉન્ડ રમવાની સ્કૂલની અંદરમાં. બાળપણમાં ખૂબ વધારે અમે રમતા હતા અને ખૂબ વધારે એન્જોય કરતા હતા. એ જે એન્જોયમેન્ટ છે, તો એ જે મિત્રો યાદો છે, આપણને એ યાદો આપણે હંમેશા આપણી સાથે દિલમાં રહેશે અને આપણે યાદો આવતી રહેશે. વાવ, કેટલું સુંદર અને કેટલું શાંત વાતાવરણ છે મિત્રો. આ ચકલીનો અવાજ મનને એકદમ શાંતિ આપે છે મિત્રો. આવી જગ્યા પર આવું શાંત વાતાવરણ પર, શહેરથી દૂર. વાવ, કેટલું શાંત અને કેટલું સુંદર વાતાવરણ છે. મધુર ચકલીનો અવાજ આવે છે અને પવન પણ મસ્ત ધીમે ધીમે આવે છે. ચાલો મિત્રો, હવે મળીએ કોઈ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર, સી યુ.